વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 3.5 કલાક જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આપણી સાથે છે। ગુલાબસિંહ બાપુ, 3.5 થી 4 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, તમે ભ્રમણ કરી રહ્યા છો, શું સામે આવી રહ્યું છે? જે પહેલા દિવસે ધાર્યું તો એ જ પરિણામ આવવાનું છે અને શરૂઆતથી જે ધીમાથી બૂટ દેખતો આવું છું અને લોકોને મળતો આવું છું, તો એક તરફી કોંગ્રેસનો માહોલ છે, લોકો મતદાન ઉત્સાહ સાથે કરી રહ્યા છે અને હાલ જેટલા ગામડામાંથી પ્રસાર થઈને આવ્યો ત્યાં સારામાં સારું મતદાન થઈ રહ્યું છે, આશીર્વાદ મળી રહ્યા છે લોકોના। અને જે વિસ્તારોમાં ફરીએ છીએ એ પહેલાં ક્યારેક ભાજપ માટે મજબૂત હતા, પણ આ વખતે એ વિસ્તારોમાં કોંગ્રેસને સારી લીડ મળશે। અહીંયાથી કોંગ્રેસે તમામ પ્રચારમાં છે તે પોતાનો દમ ઝૂકી દીધો, તમામ નેતાઓથી લઈ અને તમામ લોકોએ પોતાની વાતો લોકો સુધી પહોંચાડી, મુદ્દાઓ લઈને ગયા। કયા એવા મુદ્દાઓ છે જેને લઈને લાગે છે કે લોકો તમને પસંદ કરશે? દેખો, અમારા મુદ્દા સ્થાનિક મુદ્દા હતા, સ્થાનિક પ્રશ્નો હતા, સ્થાનિક કામ અમે કર્યા એની વાત હતી। સ્થાનિકમાં દાદાએ આ વિસ્તારમાં ધારાસભ્ય હતા, લોકોના કામ કર્યા એની વાત હતી। જ્ઞાનીબેને વિસ્તારમાં કામ કર્યા એની વાત લઈને અમે લોકો વચ્ચે ગયા હતા। હું થરાદનો ધારાસભ્ય હતો, મારી કામગીરી વિશેની વાત કરતા હતા અને અમે આવશું તો શું કામ કરશું એ વાત લઈને ગયા હતા। ભાજપ પાસે કંઈ મુદ્દા જ નહોતો જાતિવાદ સિવાય, અને કોઈ એક સમાજથી ચૂંટણી લડાતી નથી। જ્યારે સર્વ સમાજ ભેગો થાય ત્યારે ચૂંટણી લડાય છે। આ વખતે સર્વ સમાજના આશીર્વાદ અમારી સાથે છે। તમામ ભાજપની મૂળ વોટ બેંક હતી એ માવજીભાઈ સાથે અપક્ષમાં જતી રહી છે, અને બીજી જે મૂળ બેંક હતી નાની સમાજો એ બધી કોંગ્રેસ સાથે આ વખતે મદદ કરી રહી છે। એટલે રિઝલ્ટ ખૂબ જ સારું, સરસ, અને જ્યારે 23મી આવશે ત્યારે મને વિશ્વાસ છે કે કમળના અપક્ષ ઉપર ગુલાબ ભારી પડશે। તો જે ભાજપ કહે છે કે માવજીભાઈ છે કોંગ્રેસની બી ટીમ છે, તો એ કંઈ લાગે છે અત્યારના સમીકરણ? હવે એ ટીમ કોણ, બી ટીમ કોણ, સી ટીમ કોણ, એ તો ચૂંટણી પછી વિશ્લેષણ થશે। ભાજપના નેતા હતા, ભાજપે ટિકિટ અન્ય કહીને ચૂંટણી લડ્યા છે, અને છતાં જ્યારે ચૂંટણી જીતી હોય ત્યારે માવજીભાઈને જઈને પગે પડતા હોય છે, ચૂંટણી પત્યા પછી કદાચ અવગણના થઈ છે તો લડ્યા હશે, પણ અમારે ભાજપ કે અપક્ષથી કંઈ એમને લેવા દે એ એમનો આંતરિક મામલો છે। પણ લોકોએ નક્કી કર્યું છે પહેલા દિવસથી કે આ વખતે વાવના દીકરાને જીતાડવો છે, સર્વ સમાજ દીકરાને જીતાડવો છે, એના માટે કહીને જ્યાં ભાજપની જે વિસ્તારોમાં લીડ હતી ને ત્યાં કોંગ્રેસને આ વખતે 20 થી 25 હજારની લીડ મળવાની છે। તો ગુલાબ છે કમળ નહીં ખીલવા દે? કમળના અહીંયાથી મૂળિયા ઉખાડી ફેંકી દેવાના આ વખતે લોકોએ નક્કી કર્યું છે। આભાર। તો આ હતા ગુલાબસિંહ કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અને ત્યારે તમામ જે મતદાન મથકો છે તેમનો પ્રવાસ તેઓ કરી રહ્યા છે અને સાથે તેઓ દાવા પણ કરી રહ્યા છે કે કમળના જે મૂળિયા છે તે ઉખેડી ફેંકવાના છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, વાવ।